તસ્કરોએ પોલીસ સ્ટેશનમાં જ ચોરી કરી નાખી છે ત્યારે દાહોદના એક પોલીસ મથક પર તસ્કર ત્રાટક્યા હતા। મોટી બાંડીબાર આઉટપોસ્ટમાં ચોરોએ પોલીસના લોકરનું તાળું તોડીને ચોરી કરી। એએસઆઈ સંજય વણઝારાના પાકીટમાં રાખેલી રોકડ રકમ 2600 રૂપિયાની ચોરી કરી હતી ત્યારે તસ્કરે ચોરી કરતા કરતા રીલ પણ બનાવી। રીલ બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ પણ કરી છે ત્યારે પોલીસે રીલના આધારે નવસાદ શેખ, અયાઝ મકરાણી, બાદલ રાવલની ધરપકડ કરી છે। ત્યારે કોઈ જાણે ફિલ્મી સીન હોય, ફિલ્મી દ્રશ્યો હોય તે પ્રકારે ચોરોએ પોલીસ સ્ટેશનમાં જ ચોરી કરી અને પાછી રીલ પણ બનાવી હતી। ત્યારે મહત્વની વાત એ છે કે જાણે આ રીતે તસ્કરો પોલીસને પડકાર ફેંકતા હોય કે તમે અમને પકડો છો પરંતુ અમે તમારા ત્યાં આવી જ ને ચોરી કરીએ છીએ। પોલીસ સ્ટેશન પણ હવે સલામત નથી તસ્કરોથી, તે હવે આ ઘટના પરથી જોઈ શકાય છે કારણ કે તસ્કરો જ્યારે કોઈ જગ્યાએ ચોરી કરે ત્યારે પોલીસ તેમને પકડવા માટે જતી હોય છે પરંતુ આ પોલીસ સ્ટેશનમાં જ ચોરી થઈ છે। હશું વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ઉત્સવ પાસેથી। ઉત્સવ, જે રીતે આ તસ્કરોએ જાણે પોલીસને ચેલેન્જ આપી હોય કે અમે તમારા પોલીસ સ્ટેશનમાં જ ચોરી કરી શકીએ છીએ, તમે શું કરશો, તે પ્રકારનો ઘાટ ઘડાયો છે। જી મિતુલ, જે લીમખેડાના જે મોટી બાંડીબારનો જે આઉટપોસ્ટ છે, જે પોલીસ ચોકીનો આઉટપોસ્ટ છે, તેના અંદર જે 3 શખ્સ હતા તેમને જે ત્યાંનું જે લોકરનું તાળું તોડી, ખુદ પોલીસ સ્ટેશનના લોકરનું તાળું તોડીને એએસઆઈ સંજય વણઝારાના પાકીટમાંથી 2600 રૂપિયાની ચોરી કરી હતી। અને ચોરી બાદ એ લોકોએ એક ફૂલ ચેલેન્જ કહી શકાય કે ચેલેન્જ આપીને રીલ બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી। હાલ તો જે 3 આરોપી છે, જે નવસાદ શેખ, અયાઝ મોહમ્મદ મકરાણી અને જે બાદલ રાવલ છે, તેની જે લીમખેડા પોલીસે અને એલસીબી અલગ અલગ ટીમ બનાવીને ધરપકડ કરી છે। હાલ તો જે આ 3 ઇસમો છે તેમને જે રીલ વાયરલ કરી તે અંગે ચોરી બાબતે જે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી, આભાર ઉત્સવ માહિતી આપવા બદલ। તો મોટી બાંડીબારમાં આઉટપોસ્ટ પર ચોરી કરી હતી, 2600 રૂપિયાની ચોરી કરી હતી આ ચોરોએ અને તેમણે જે ચોરી કરી હતી એની રીલ પણ બનાવી હતી અને પોલીસે હવે આરોપીઓની ધરપકડ રીલના આધારે કરી લીધી છે। પોલીસ સ્ટેશન પણ હવે સલામત નથી રહ્યું એ આ ઘટના પરથી આપણે કહી શકીએ કારણ કે કોઈ પણ જગ્યાએ જ્યારે તસ્કરો ચોરી કરતા હોય છે, હાથફેરો કરતા હોય છે ત્યારે પોલીસ તેમને પકડવા જતી હોય છે પરંતુ હવે જે પોલીસ તસ્કરોને પકડતી હોય તે પોલીસ સ્ટેશન જ હવે સક્રિય નથી એવું કહી શકાય કારણ કે પોલીસ જો સક્રિય હોય તો આ પ્રકારે પોલીસ સ્ટેશનમાં ચોરી ન થઈ શકે કારણ કે પોલીસ સ્ટેશનમાં ચોરી થાય એ પોલીસ માટે પણ જે આ ઘટના છે તે શરમજનક કહી શકાય। 2600 રૂપિયાની આ ચોરોએ ચોરી કરી અને તેનો વિડીયો પણ બનાવ્યો, તેની રીલ બનાવી અને કાયદાનો સહેજ પણ આ તસ્કરોને હવે ડર રહ્યો નથી કારણ કે મહત્વની વાત એ છે કે તસ્કરોને ખબર હોય છે કે કાયદામાં તેઓ છૂટી જતા હોય છે। આશરે 2600 રૂપિયા જેટલાની ચોરી કરી તેઓ તેમની રીલ બનાવી નીકળી ગયે, જે બાબતે પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી જેએમ ખાટ તેમજ એલસીબીની ટીમ આ તપાસમાં જોડાતા અને હ્યુમન રિસોર્સિસ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે આ 3 ઇસમોમાંથી એક નવસાદ રજબભાઈ શેખ રહે દાહોદ, અયાઝ મોહમ્મદ રીઝા મોહમ્મદ મકરાણી ઉમરો સગાર રહે દાહોદ મુલ્લાવાડા તળાવની સામે તેમજ બાદલભાઈ હસમુખભાઈ રાવળ રહે દાહોદ વાળા હોવાનું જણાતા અને આ ગુનામાં ગયેલ આશરે 2680 રૂપિયા તેમજ 3 મોબાઈલ અને ગુનામાંથી વાપરેલ જે હથિયાર હતું તે રિકવર કરવામાં આવેલ છે। તો મહત્વની વાત એ છે કે આ તમામ ઘટનાને લઈને જે સવાલો થઈ રહ્યા છે કે પોલીસની બેદરકારી આમાં કેટલી બધી છે, તસ્કરો અને પોલીસ સાથે કોઈ સાંઠગાંઠ તો નથી ને તેવો પણ પ્રશ્ન થઈ રહ્યો છે। તસ્કરો પોલીસ સ્ટેશનમાં ઘૂસે તેવી કેવી સુરક્ષા છે? આ ઘટના બની ત્યારે પોલીસ સ્ટેશનમાં કોઈ નહોતું તે પણ સૌથી મોટો સવાલ છે। પોલીસ સ્ટેશન પર ત્યારે કોણ હતું ઓન ડ્યુટી અને જે રીતે આ 2600 રૂપિયાની ચોરી થઈ છે તેમાં જે પોલીસના હથિયારો છે તેની પણ ચોરી થઈ શકે। તસ્કરો અને પોલીસ સાથે કોઈ સાંઠગાંઠ તો નથી ને તેવો પણ પ્રશ્ન થાય। તસ્કરો પોલીસ સ્ટેશનમાં ઘૂસે તેવી સુરક્ષા કેવી? આ પણ સૌથી મોટો સવાલ છે। ઘટના બની ત્યારે પોલીસ સ્ટેશનમાં કોઈ હતું જ નહીં।